નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લોણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ડીસા શહેરમાં બેકરી કુવા વિસ્તારમાં આજે બપોરે આગની ઘટના સામે આવી હતી, જેમાં શ્રમજીવી પરિવારના ઘરમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી. અત્યારે આગની ઘટનામાં શ્રમજીવી પરિવારના તમામ ઘરમાં પડેલ સરસામાન બળીને ખાક થઈ જતા મોટું નુકસાન સામે આવી રહ્યું છે. ડીસા શહેરના બેકરી કુવા વિસ્તારમાં શ્રમિક પરિવારના મકાનમાં અચાનક આગ લાગી હતી. બેકરી કુવા વિસ્તારમાં રહેતા સીમાબેન નુહાર પોતાનું મકાન બંધ કરી અને મજૂરી કામ અર્થે ગયા હતા. જે દરમિયાન બંધ મકાનમાં અચાનક શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને આગમાં મકાનમાં પડેલ તમામ સરસામાન બળીને ખાક થઈ ગયો હતો. આગની ઘટનાની જાણ આજુબાજુના લોકોને થતા તાત્કાલિક ધોરણે ડીસા નગરપાલિકાને જાણ કરી હતી, જેથી પાલિકાની ફાયર ફાઈટરની ટીમ ઘટના સ્થળે પહોંચી અને આગને કાબૂમાં મેળવવા કામે લાગી હતી. ફાયર ફાઈટર વિભાગની ટીમ દ્વારા કલાકોની ભારે જહેમત બાદ આગને કાબૂમાં લેવાઈ હતી, પરંતુ આગ વધુ હોવાના કારણે ઘરમાં પડેલ કુલર, પંખો, ટીવી સહિત સરસામાન તેમજ એક્ટિવા બળીને ખાક થઈ ગયું હતું. આ ઘટનાની જાણ થતાં ડીસા નગરપાલિકા ઉપપ્રમુખ સહિત ડીસા ઉત્તર પોલીસ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. જ્યારે ઘટનાની જાણ થતાં મકાન માલિક સીમાબેન લુહાર પણ દોડી આવ્યા હતા. આ અંગે સોમીબેન લુહારે જણાવ્યું હતું કે સવારે રસોડાનું કામ કરવા ગયા હતા, તે બાદ મોડેથી આગની ઘટના બની હોવાની મને જાણ થઈ હતી. આગની ઘટનામાં અમારે કશું જ બચ્યું નથી. ઘરમાં પડેલ 35,000 પણ આગમાં બળી ગયા છે. ત્યારે સરકાર તાત્કાલિક ધોરણે સહાય કરે તેવી ગરીબ પરિવાર હાલમાં માંગ કરી રહ્યો છે.